તળાજા તાલુકાના શિલાવદર ગામમાં બનેલી મારામારીની એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। એક તરફ વિકાસના નામે પવનચક્કી માટે નદીના પટમાં ચાલી રહેલી કામગીરી અને બીજી તરફ કુદરત બચાવવાનો દાવો કરતા ગ્રામજનોનો વિરોધ આ બે વચ્ચે સર્જાયેલા વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા। એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિયાવદર ગામના રહેવાસી રમેશભાઈ ધનાભાઈ જાદવના જણાવ્યા મુજબ કેપી એનર્જી દ્વારા પવનચક્કીના થાંભલા ઉભા કરવા માટે નદીના પટમાં ખાડા ખોદવાની કામગીરી ચાલી રહી હતી। નદીના કુદરતી વહેણ અને પર્યાવરણને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરીને તેમણે આ કામગીરીનો વિરોધ કર્યો હતો કે અહીંયા પાણીમાં ઓવાળ ભરાશે તો નુકસાન થશે, પરંતુ વિરોધ બાદ ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીડિતના કહેવા મુજબ ગીગાભાઈ ભમ્મર સહિત કેટલાક લોકોએ પાઇપ, ધોકા અને ઈંટ વડે હુમલો કર્યો હતો અને રમેશભાઈને હાથ, પગ, કમર સહિતના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તેઓ જમીન પર પડી ગયા બાદ પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે કે જે રાજ્યમાં આપણે બાળકોને આપણે સત્ય અને અહિંસાના પાઠ શીખવાડીએ છીએ તે જ રાજ્યમાં હિંસા વ્યાપક પ્રમાણમાં ફેલાતી જતી જોવા મળે છે। આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગંભીર રીતે ઘાયલ રમેશભાઈને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોના જણાવ્યા મુજબ હોસ્પિટલ લઈ જતી વખતે તેમની પીડાભરી સીચોએ ત્યાં હાજર લોકોના હૃદયને પણ હચમચાવી દીધા હતા। આ ઘટના માત્ર એક વ્યક્તિ પર થયેલા હુમલાનો મુદ્દો નથી, પરંતુ સમાજ માટે એક મોટો પ્રશ્ન છે। શું કોઈ મતભેદનો જવાબ હિંસા હોઈ શકે છે? શું વિકાસના નામે કોઈ પણ કારણસર માનવતા ભૂલી જવા યોગ્ય છે? કાયદો પોતાના હાથમાં લેવાની માનસિકતા આખા સમાજ માટે જોખમી બની શકે છે। કુદરત અને ન્યાય બંનેને પોતાનો નિયમ હોય છે કે વૃક્ષો, નદીઓ અને ધરતી પર થતો અન્યાય એક દિવસ સમાજ સામે જ પ્રશ્ન બનીને ઉભો રહે છે। એ જ રીતે કોઈ નિસહાય વ્યક્તિને અત્યાચાર કરનારને પણ એક દિવસ પોતાની અંતરાત્મા જરૂર પૂછે છે કે શું આ રસ્તો સાચો હતો? ગુસ્સાની એક ક્ષણનો નિર્ણય આખું જીવન પસ્તાવામાં ફેરવી શકે છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે સત્ય બહાર આવશે। ફરિયાદના આધારે પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને અન્ય તથ્યો એકત્રિત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઘટનામાં જેમના નામ સામે આવ્યા છે તેમનો અમે સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ વાતમાં તેમણે તેમના માણસો સાથે આ ઘટના બની છે, મારામાં પણ ફોન આવ્યો છે કે મારામારી થઈ છે। ફરીવાર પૂછતા શું ઘટના બની છે ત્યારે કોઈ અગમ્યસર ફોન કપાઈ ગયો હતો અને ફરીવાર અમે ફોન કરવા માટે પ્રયત્ન કર્યો હતો પણ ઉપાડવામાં આવ્યો ન હતો। તેથી આક્ષેપોની સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે। તો માનવતા શીખવે છે કે મતભેદનો જવાબ સંવાદ છે, હિંસા નહીં। અને કુદરત શીખવે છે કે દરેક કર્મનું પરિણામ એક દિવસ જરૂર મળે છે। તેથી સત્ય, ન્યાય અને કાયદાનો માર્ગ જ સમાજને સાચી દિશા આપે છે। નમસ્કાર, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। મારું નામ રમેશભાઈ ધનાભાઈ જાદવ। રમેશભાઈ, શું બનાવ બન્યો? બનાવમાં એમાં એવું છું કે હું સરખો તો નદીમાં અમારે બોર પાડવાવાળા આવ્યા, કેપી એનર્જીવાળા, તો એને હું કહેવા જો કે તમે અહીં બોર ન પાડો ને થાંભલાઈ નાખતા નહીં, કોઈ નદીનું વહેણ છે, મોટું પાણી આવે છે તો ઓવર પડે છે, અમારા ગામને જાનહાની છે। તો એવડા લોકો પહેરા ઊભા કરે, પછી મેં કીધું તમે આ ન કરો, તાકે કે હું તું કોણ કહેવાવાળો એમ કરીને એવડા લોકો હેઠે આવ્યા। તો પછી હું ના બોર હેઠે બે ગઈ, એવડા લોકો વિડીયો ઉતારતા હોય તો પોલીસ સાહેબને બોલો તો જતા રહે, જેને બોલાવો એને બોલાય તને મારી નાખવાનો છે, આવી મને ધમકી આપી। પછી એક જણાએ મને માર્યું તો મને અંધાર આવી ગયા આઈક્યુમાં, પછી મને દેખાણું નહીં કાંઈ। ગીગા સરપંચ પાદરી, બીજું કોણ હતું એની સાથે? એની સાથે પછી એક જવાદરો હતો, મને એક થોકે તો અંધાર આવી ગયા, પછી કઈ ખબર નથી, એક જણાએ પાણો માર્યો। ટોટલ કેટલા જણા હતા? ટોટલ હતા 3 જણા। ક્યાં ક્યાં માર્યું? પગના નળા બે ભાઈ નાખ્યા, અહીંયા માર્યા, એક મને જે પાણો માર્યો ને છાતીમાં વાગ્યો, એ બધું એક પાણો માર્યો પછી મને અંધાર આવી જાય, કોઈ ખબર ન હતી। પોલીસ કેસ કરવાનો હતો? હા, પોલીસ સાહેબને કહેવું છે। કેટલા વાગે આ ઘટના બની હતી? લગભગ 3 સાડા 3 કે 3:30 ગાળામાં બધું।